નમસ્કાર, સીધા સંવાદમાં હું છું આપની સાથે નિરાલી। તો લોકસભાની ચૂંટણી બહુ ઝડપે નજીક આવી રહી છે। તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહ્યા છે, જેની સાથે ગઠબંધન હોય તેવા પક્ષો સાથે સીટોની વહેંચણી કરવાનું પણ શરૂ કરી દીધું છે। ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે સહમતિ સધાઈ છે, ત્યારે આ ઉપરાંત બીજા કેટલાક પ્રદેશોમાં પણ સહમતિ સધાઈ છે। તો ભાજપ સૌથી મોટી પાર્ટી ગણાય છે, તેને હરાવવા માટે કેટલીક પાર્ટીઓ તડામાર તૈયારીઓ કરી રહી છે। ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને જીતવા માટે ગુજરાતની લોકસભાની બેઠકો પર કોંગ્રેસ અને આપ પાર્ટીએ હાથ મિલાવ્યો છે। ત્યારે આ ગઠબંધનની ચૂંટણી પર કેવી અને કેટલી અસર થશે તેનો તાગ મેળવવા આપણે પ્રયાસ કરીશું સીધા સંવાદમાં આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી। આ સાથે ભાજપ પ્રવક્તા શૈલેષ પરમાર પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમજ કોંગ્રેસ પ્રવક્તા અશોક પંજાબી પણ આપણી સાથે જોડાઈ ગયા છે। તો હું પહેલા પ્રફુલ્લ સરને પૂછવા માંગીશ કે પ્રફુલ્લ સર, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની સહેમતિ સધાઈ છે, તે અંગે તમે શું કહેશો? નિરાલી, એનડીએ અને એની સામે જે નવું ગઠબંધન ઊભો થયું હતું ઇન્ડિયા INDA, હવે આ બંને ગઠબંધનોમાં મુખ્ય જે પાર્ટીઓ હતી એનડીએમાં મુખ્ય પાર્ટી ભાજપ છે ને એની સાથે બીજા પક્ષો જોડાયા છે। એ રીતે ઇન્ડિયાનું ગઠબંધન ઊભું થયું અને એના કન્વીનર હતા નીતિશ કુમાર, પણ નીતિશ કુમાર લગભગ થોડા સમય પહેલાં એનડીએમાં જોડાઈ ગયા અને એ સમયે ઇન્ડિયા તૂટી પડશે એવી આખી એક હવા ઊભી થઈ ગઈ હતી કે હવે બહુ વિરોધ પક્ષો છે એનું ગઠબંધન કે સીટોની વહેંચણી બહુ લાંબી નહીં ચાલે। પરંતુ કોંગ્રેસે પ્રયત્નો કર્યા, બીજા વિરોધ પક્ષોએ પણ પ્રયત્ન કર્યા અને એમનું ધ્યેય એક જ છે કે ભાજપને ગમે એમ કરીને ખાળો, અને એ માટે એ લોકોએ સીટોની વહેંચણી માટે સંમત થયામાં યુપીમાં સમાજવાદી પાર્ટી સાથે અને એવી રીતે બીજા કેટલાક પ્રદેશોમાં આમ આદમી પાર્ટી સાથે એમણે સીટોની વહેંચણી કરી, જેમાં દિલ્હી છે, દિલ્હીની 7 બેઠકો છે, એમાં 4 આપ લડશે અને 3 કોંગ્રેસ લડશે। હરિયાણામાં 1 આપ લડશે, 9 કોંગ્રેસ લડશે। ગુજરાતમાં જે 26 બેઠક છે એમાંથી 24 છે એ કોંગ્રેસ લડશે, 2 એમણે આમ આદમી પાર્ટીને ફાળવી છે। આ રીતે ગોવા અને ચંદીગઢમાં પણ સંમતિ થઈ છે, પણ ત્યાં કોંગ્રેસ જ લડવાની છે। હવે ગુજરાતની અંદર જે 2 સીટો આમ આદમી પાર્ટીને આપી એમાંની એક છે ભાવનગર, કે જેમાં બોટાદના જે ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા, એની પસંદગી થવાની છે। જ્યારે જે ભરૂચની બેઠક છે ત્યાં વસાવાની નિયુક્તિ આ પહેલાં થઈ ગઈ છે। જાન્યુઆરીમાં જ્યારે કેજરીવાલ ગુજરાતમાં પ્રવાસે હતા ત્યારે જ તેમણે જાહેરાત કરી દીધી હતી કે આ બેઠક ઉપર અમારા જે ત્યાંના જે ધારાસભ્ય છે એ ચૂંટણી લડશે, અને એ પછી એ વખતે ગઠબંધન નહોતું થયું છતાંય જાહેરાત કરી દીધી હતી। હવે એમાં એ લોકોએ અત્યારે આ કબૂલ રાખ્યું છે। હવે જે વાત છે કે એની સામે ભરૂચની વાત કરીએ તો એની સામે જે મનસુખ વસાવા છે એ 1999થી ચૂંટાતા આવ્યા છે। છેલ્લા કેટલાય વર્ષો પહેલાં ત્યાં અહેમદ પટેલ ચૂંટાતા હતા અને ત્યારબાદ આ પરંપરાગત રીતે ભાજપની બેઠક થઈ ગઈ છે, ભરૂચની બેઠક। હવે ત્યાં લડવા માટેની મહેશ શાહ, અહેમદ પટેલનું 2020માં મૃત્યુ થયું ત્યારબાદ મુમતાજ અને એના ભાઈ ફૈઝલ પટેલ અને મુમતાજે ત્યાં લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી અને એને બદલે એમને ટિકિટ ના મળી અને એ આમ આદમી પાર્ટીમાં ગયું, એને કારણે એ લોકોમાં એક અસંતોષ ઊભો થયો છે। ફૈઝલે તો આજે એમ પણ કહ્યું કે અમે હાઈકમાન્ડને રજૂઆત કરીશું કે ભાઈ આ જે તમે સહમતિ કરી છે એ રદ કરો અને અમને આ બેઠક મળવી જોઈએ, નહીં તો મારા કાર્યકરો છે એ ચૂંટણીથી વેગળા રહેશે ત્યાં સુધીની એણે એક ચેતવણી પણ ઉચ્ચારી દીધી છે। એટલે ભરૂચમાં અત્યારથી ડખો ઊભો થયો છે, જ્યારે ભાવનગરમાં છે એ ત્યાંના કોંગ્રેસના કાર્યકરોએ સહજ રીતે સ્વીકારી લીધું છે કે ભાઈ અમને વાંધો નથી ઉમેશભાઈને તમે ટિકિટ આપો એનું। એટલે કંઈ ખુશી કંઈ ગમ છે।
ભાવનગરમાં ખુશી છે, અહીંયા ગમ છે. અને આ એક પરંપરા કોંગ્રેસની રહી પણ છે કે જેમ ઉમેદવારો જાહેર થાય એમ અસંતોષ સપાટી ઉપર આવે અને બળવો થાય, બીજે જાય, ભાજપમાં જાય કે ચૂંટણીની પ્રક્રિયાથી વેગળા થઈ જાય, પ્રચાર કાર્ય ના કરે અથવા તો વિરુદ્ધમાં પ્રચાર કાર્ય કરે. આ એક કોંગ્રેસની ટેન્ડન્સી થઈ ગઈ છે. 10 જણા ટિકિટ માગતા હોય, એક જણને ટિકિટ મળે એટલે બાકીના 9 જણા એને હરાવવા માટે ફરતા હોય. પહેલાં આવી કહેવત જ પડી ગઈ એટલે ભાજપે કંઈ કરવાનું જ નહીં રહે, એના ને એના માણસો એમને હરાવી દે. એટલે ભરૂચમાં જે છે એ થોડી મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે. બીજી તરફ તમે જો વિધાનસભાની હમણાં જ ગયેલી ચૂંટણીનો એનાલિસિસ કરો તો ભાજપે 150નું ટાર્ગેટ રાખ્યું હતું, એની સામે 156 બેઠકો મળી. અને કોંગ્રેસ છે હાસ્યામાં ધકેલાઈ ગઈ, માત્ર 17 બેઠકો ઉપર એમનો વિજય થયો. જે આગળની ચૂંટણીમાં એ લોકો લગભગ વિજયની નજીક હતા અને 10 બેઠકો ઘટી હતી, એમાંથી ઘટીને 17 ઉપર આવી ગયા. 17માંથી નહીં 2 જતા રહ્યા એટલે 15 ઉપર આવી ગયા છે અત્યારે. એટલે કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે. અને કોંગ્રેસની સ્થિતિ ખરાબ થવાનું કારણ પાછી આમ આદમી પાર્ટી છે. કારણ કે ગયે વખતે આમ આદમી પાર્ટીએ તમામ બેઠક ઉપર એના ઉમેદવારો ઊભા રાખ્યા, જેને કારણે જે ભાજપ વિરોધી મતો હતા એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વહેંચાઈ ગયા, જેનાથી કોંગ્રેસને નુકસાન થયું. આમ આદમી પાર્ટીના 5 જેટલા ચૂંટાયા તેમાંથી 1 જતો રહ્યો અને ભાજપને 156 બેઠક મળી ગઈ એન્ટી ઇનકમ્બન્સી હોવા છતાં. કારણ કે જ્યારે સતત વર્ષો સુધી કોઈ એક જ પક્ષનું શાસન રહે 27-28 વર્ષ સુધી, ત્યારે એન્ટી ઇનકમ્બન્સી ઊભી થાય, પક્ષ વિરોધી મતો ઊભા થાય, સ્વાભાવિક ક્રિયા છે. પરંતુ ભાજપે જે કુનેહપૂર્વક એની એન્ટી ઇન્કમ્બન્સીને પ્રો ઇન્કમ્બન્સીમાં ઢાળી દીધી અને 156 બેઠકો મેળવી. અને છેલ્લી 2 ચૂંટણીનું તમે એનાલિસિસ કરો તો 2014 અને 2019 લોકસભામાં 26માંથી 26 બેઠકો ભાજપે મેળવી છે. અને આ વખતે તો ભાજપે એવું ટાર્ગેટ રાખ્યું છે કે તમામ બેઠકો 5 લાખની લીડથી જીતવાની, અને એને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તમે જુઓ કે એક સપ્તાહમાં 2 વખત વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. હજુ 2 દિવસ પહેલા એમણે અમૂલ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલી હતી, એની ઉજવણીમાં એમણે સહકારી સંમેલનને સંબોધ્યું. વાલીનાથ વિસનગરની અંદર વાલીનાથ મહાદેવનું પેલું કર્યું, ત્યારબાદ નવસારી. એટલે તમે જુઓ કે એક જ દિવસમાં એમણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત 3ની સીટો પર અસર થાય એ રીતે એમણે પ્રવાસ ખેડી લીધો. અને હવે 25 તારીખ આવતીકાલે એ રાજકોટ અને દ્વારકા પ્રવાસ કરવાનો છે, સૌરાષ્ટ્ર અંકે કરી લેશે. એટલે અત્યારથી જ જ્યારે વડાપ્રધાન છે ચૂંટણીના શ્રી ગણેશ કરી દીધા છે, ત્યારે કોંગ્રેસ હજુ ક્યાંય જાહેરમાં એનું કોઈ જ પ્રક્રિયા દેખાતી નથી. અશોકભાઈ કહેતા હતા કે અમારું ખાનગીમાં ઘણું બધું ચાલે છે, પરંતુ જાહેર પ્રજા સમક્ષ હજુ સુધી કશું આવ્યું નથી. જી શૈલેષભાઈ, હવે હું તમને પૂછવા માંગીશ કે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે આ ગઠબંધન અંગે કહ્યું હતું કે તે દીવા સ્વપ્નમાં રાચો છે. આપ અને કોંગ્રેસનું જે ગઠબંધન થયું છે તેના વિશે, તેના અર્થ તમે શું કાઢો છો? પહેલા તો આ ગઠબંધન જે છે એ સાપ અને નોળિયો એક કરંડિયામાં આવે તો કેવી પરિસ્થિતિ થાય એ જ બતાવે છે. અને દુશ્મનનો દુશ્મન મિત્ર એ પ્રકારની પરિસ્થિતિનું પણ સર્જન થયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે એમાં. અને ગઠબંધન પાછું એક જગ્યાએ ગઠબંધન એક જગ્યાએ નહીં, એટલે જેને કહેવાય ને કે આમાં જે પ્રકારનું મજા આવે ને એ પ્રકારે ગઠબંધન કરે છે. પંજાબમાં ગઠબંધન ના પાડી દીધી કે નહીં ચાલે, ગુજરાતમાં ગઠબંધન થયું પણ એમાં આમ આદમી પાર્ટી મોટા બણગા ફૂંકતી હતી, પણ માત્ર 2 સીટોથી જ એને સીમિત રહેવું પડ્યું. એટલે કોંગ્રેસ હવે ખતમ થઈ રહી છે, એટલે બીજી પાર્ટીઓ સાથે હાથ મિલાવવાની કોશિશ કરે છે ને પાર્ટીઓ પણ એમાંથી ખડી રહી છે. કારણ કે કોંગ્રેસ તૂટે છે એમાં પરિવારવાદ છે, તુષ્ણીકરણ છે, 5 લોકોથી જ ચાલશે, અને રામની જે બાબતમાં પણ ઘસાતું બોલવું, રામ મંદિર બાબતે ઘસાતું બોલવું, આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. પરંતુ આ ગઠબંધનની આજે પ્રેસ મેં સાંભળી જોઈ આપના ટીવીના માધ્યમથી,
તો આમ આદમી પાર્ટીને એક ભરૂચ અને ભાવનગર આપવામાં આવી છે. તો ભરૂચ અને ભાવનગર તમે જુઓ તો આખી ગુજરાતમાં જે પ્રકારે ચૂંટણી થઈ એમાં આમ આદમી પાર્ટીની 182 સીટ જે લડ્યા એમાંથી 126 ઉપર તો ડિપોઝિટ દૂર થઈ છે આમ આદમી પાર્ટીની, અને એમાં કોંગ્રેસની પણ 182 બેઠક લડ્યા એમાંથી 44 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ દૂર થઈ છે, ડિપોઝિટ પણ ગઈ છે. હવે ડિપોઝિટ બચાવવાના ફાફા છે અને ચૂંટણી જીતવા માટેની અત્યારે વાતો થઈ રહી છે. હવે મારે એ કહેવું છે કે ભરૂચમાં 2022માં શું પરિસ્થિતિ હતી કે 2022માં 51% મતો જે છે એ ભાજપને મળેલા હતા, 26% મતો કોંગ્રેસને હતા, 13% જ માત્ર આમ આદમી પાર્ટીને મત હતા. અહેમદ પટેલનો ગઢ ગણાય. અહેમદ પટેલને જે પ્રકારે કોંગ્રેસને એમણે આખી જિંદગી આપી છે એને અન્યાય કયો કે એના પરિવારના ફેઝલ જે છે, મુમતાજ જે છે એને અન્યાય કયો, એટલે અહેમદ પટેલનો ગઢ કહેવાય એ પણ આમ આદમી પાર્ટીને આપી દીધો. અને બીજું ભાવનગર શક્તિસિંહ ગોહિલનો ગઢ કહેવાય જે પ્રદેશ પ્રમુખ છે એ પણ આમ આદમી પાર્ટીને આપી દીધું. એટલે કોંગ્રેસ કઈ દિશામાં ચાલે છે એ જોવું રહ્યું. મારે એ કહેવું છે કે 7 બેઠકો જે ભરૂચની છે એમાંથી 4 ઉપર તો ડિપોઝિટ આમ આદમી પાર્ટીની ડૂલ થયેલી છે, એટલે એ પ્રકારની પરિસ્થિતિ છે. ભાવનગર જે છે એ શક્તિસિંહ ગોહિલનો ગઢ છે પણ એને પણ આમ આદમી પાર્ટીને આપી દીધો. 53.20% ભારતીય જનતા પાર્ટીને 2022માં મતો મળેલા છે, જ્યારે 19% માત્ર આમ આદમી પાર્ટીને મતો મળેલા છે અને 23% કોંગ્રેસને મતો મળેલા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને 2 જ સીટ છે ને આમ તો જોઈએ છીએ તો એ સિનારીઓ ચાલ્યો જ આવે છે કે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ સિવાય ત્રીજો પક્ષ ચાલતો નથી. અને અમે તો જે પ્રકારનું માઇક્રો મેનેજમેન્ટ પ્રફુલભાઈ કર્યું છે, અમે ચિંતન મનન બેઠક ચર્ચા પ્રવાસ શિક્ષણ પ્રશિક્ષણ આ તમામ બાબતો સાથે લઈને ચાલીએ છીએ. ને અમે તો ઘણા ટાઈમથી ચૂંટણી માટે તૈયાર થઈ ગયા છીએ ને અમારું સંગઠન અને સરકાર બંને કદમથી કદમ અને તાલથી તાલ મિલાવે છે. જે પ્રકારે ડબલ એન્જિનની સરકારમાં વૈશ્વિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કામ હોય, અમિતભાઈ શાહનું કામ હોય કે અહીંયા પેજ સમિતિના પ્રમુખ CR પાટીલે જે પ્રકારે પેજ સમિતિઓના કારણે 2023માં 22માં જે વિધાનસભાઓની ચૂંટણીઓ જીતી છે એ પણ ઉડીને આંખે વળગે છે. ને બીજું કે સજ્જન સરળ સૌમ્ય અને કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે પ્રકારે સરકાર અને સરકાર ચલાવી અને એના કામો કરે છે એ જ બતાવે છે કે આગામી દિવસોમાં અમારો જે ધ્યેય છે એ દેશમાં તો 370ની કલમની બરાબર 370 ભાજપની આવશે અને 400+ NDA આ ટાર્ગેટ છે. અને બીજું ગુજરાતમાં અમારી 26માંથી 26 બેઠકો આવે જ છે, હેટ્રિક મારવાની ખાલી બાકી છે. હવે હેટ્રિક મારવાની સાથે અમે 5 લાખની લીડથી જીતવાના છીએ. વધારેમાં વધારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની 2 સીટની ડિપોઝિટ ગયેલી જ છે. આ ફુગો છે, આ તરત ફૂટી જતો હોય છે. વંટોળીઓ આવે ને એટલે નાના નાના જે કાગળો હોય ને એ ઉપર ઉડવા મળે એટલે એમ થાય કે ઓહો અમે ઉપર આવી ગયા, પણ વંટોળીઓ સમે ને એટલે પૂરું થઈ જાય. આ બધું વંટોળીઓ છે. ચૂંટણી પૂરી થાય એટલે વંટોળીઓ સમી જશે અને ચૂંટણી જ્યારે આવે ત્યારે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બધા આવતા હોય છે બિલાડીના ટોપની જેમ. આજે અરવિંદ કેજરીવાલ જે છે એ 2022માં મોટી મોટી વાતો કરીને ગયા અને પછી તો આવ્યા જ નહીં. કોંગ્રેસ છે તો આળસમાંથી જ ઊભું નથી થતું. એના એક પછી એક ધારાસભ્યો છટકે છે, જૂના આગેવાનો છટકે છે, જિલ્લા ભાજપના જે આગેવાનો જે છે એમની પાસે એમની કોંગ્રેસ વાળાની રજૂઆત આવે છે કે અમારે ભારતીય જનતા પાર્ટીમાં આવવું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી 400+ NDA લાવવાની છે અને અહીંયા 26માંથી 26 બેઠક લાવવાની છે. અને ભાવનગર અને ભરૂચ જે છે એ તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ જ છે ને એ તો આવવાની જ છે. એમ છતાં પણ જે પ્રકારનું પ્રોપેગેન્ડા કર્યો છે આમાં કોંગ્રેસ વાળા ફાવવાના નથી. માત્ર મુંગેરી લાલ કે હસીન સપને એવું થવાનું છે, બીજું કશું છે નહીં. જી અશોકભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભાવનગરમાં કોંગ્રેસ ખુશ જોવા મળી રહી છે, કારણ કે કોંગ્રેસ અને આપ જે ગઠબંધન થયું છે તેમાં ભાવનગરમાં કોંગ્રેસ ખુશ છે, પણ ભરૂચમાં જે બેઠક પર ફૈઝલ અહેમદ પટેલે વાંધો ઉઠાવ્યો છે તે અંગે તમે શું કહેશો? સૌથી પહેલા તો સ્પષ્ટ કરી દઉં કે જેવી રીતે આ સમાચાર બહાર આવ્યા કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ વચ્ચે લોકસભાની ચૂંટણી બાબતમાં સીટોનું ગઠબંધન થઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના તમામ મિત્રોની હાલત ખરાબ થઈ ગઈ. એમને એવું થયું કે હવે શું થશે, કારણ કે ગઈ ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં 42 સીટો એવી છે ગુજરાતમાં
કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને વોટ ભેગા કરીએ તો બહુમતી થાય છે અને એનો ફાયદો એમને મળ્યો કે એન્ટી બીજેપી વોટ ડિવિઝન જે થયો હતો એનો ફાયદો મળ્યો, પણ હવે એન્ટી બીજેપી વોટનો ડિવિઝન ગુજરાતમાં ન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના મિત્રોની ભાષા બદલાઈ ગઈ છે, સંસ્કારો બદલાઈ ગયા છે, માનસિક સંતુલન જ ખતમ થઈ ગયો છે. એક નેવડોને સાપ કહે છે અને બીજું આંધળોને લાંગડો કહે છે. હવે આ પ્રકારની ભાષાનો ઇસ્તેમાલ શા માટે કરવામાં આવે છે? કારણ કાં તો એમને અહંકાર અને ઘમંડ છે, કાં તો પછી ગભરાઈ ગયા છે. એ સીધી સાદી વાત છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, એની સાથે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ, ડીએમકે અને કોંગ્રેસ, અને તમે જોજો થોડા દિવસોમાં બંગાળની અંદર પણ ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે સીટોનું એડજસ્ટમેન્ટ થવાનું છે. એટલે નીતિશ કુમાર ગયા પછી ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે બધું તૂટી ગયું, ખતમ થઈ ગયું. પણ એ ભૂલવું ના જોઈએ કે કોંગ્રેસ આ હિન્દુસ્તાનની સૌથી જૂનામાં જૂનો પોલિટિકલ પાર્ટી છે, રાજકીય પક્ષ છે. 1885માં જન્મ થયું. ભાજપ તો 1980માં જન્મી છે. અત્યારે બાળક છે કોંગ્રેસની સામે. સીટો વધુ મળી જાય કશો વાંધો નહીં, પણ તમે અનુભવ જુઓ, ઇતિહાસ જુઓ, ધરોહર જુઓ, વિરાસત જુઓ. આ બધું જોયા પછી કોંગ્રેસને ખબર છે કે ભારતમાં જે સંકટ આવે છે, આ દેશ રાષ્ટ્ર ઉપર સંકટ આવે છે અને આ સંકટ દેશ ઉપર લોકશાહી અને બંધારણ સામે ઊભો થયો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. એનાથી કઈ રીતે કોંગ્રેસ જે છે એ બચાવવું જોઈએ એ કોંગ્રેસ સારી રીતે જાણે છે. એટલે જે ગઠબંધન ગુજરાતમાં 2 સીટોનું થયું છે, ગોવામાં થયું છે, ચંડીગઢમાં, દરેક જગ્યાએ અને પંજાબની અંદર પણ થઈ જવાનું છે, કે બહુ મોટી વસ્તુ નથી. કારણ કે અત્યારે લક્ષ્યાંક ધીરે ધીરે બધા સમજી ગયા છે કે આપણે આપસમાં લડીશું એના કરતાં આજે સૌથી મોટો જે શત્રુ છે, એક જમાનામાં કોંગ્રેસ સામે, કોંગ્રેસની વિરુદ્ધમાં તમામ લોકો એક થઈ ગયા હતા અને એક પાર્ટી જ બનાવી નાખી, પોતાની પાર્ટી છોડી દીધી હતી. દાખલા તરીકે ભાજપ જે છે એ પહેલાં જનસંઘ હતું, તો જનતા પાર્ટીમાં જોડાઈને જનસંઘનો દીપક બુઝી ગયો, જનસંઘ ગાયબ થઈ ગઈ, જનતા પાર્ટીમાં વિલીન કરી નાખ્યું પોતાની જાતને. અને પછી ઝઘડો થયો ને બહાર નીકળ્યા, તો જનસંઘ તો યાદ જ નહીં કર્યો, પણ એ નવા અવતાર બનાવીને ભાજપ તરીકે. એટલે જેવો સમય હોય એવો પ્રકાર પોતાનું રંગ બદલવામાં જો માહિર હોય તો મને કહેવા દો કે આ મારા મિત્રો છે. હવે ભરૂચની જે વાત છે, તો ભરૂચ બાબતમાં તો સીધી સાદી બાબત આ છે કે છેલ્લા કેટલાક સમયથી લોકસભામાં ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતે છે 3-4 વાર. જેમ મનસુખ વસાવાની વાત કરી 1999થી, હા, એટલે મનસુખ વસાવા ત્યાંથી જીતે છે. અહેમદભાઈ પટેલ 1977 ને 81માં 2 વાર ત્યાં લોકસભા જીત્યા હતા એક સમયમાં. અને અહેમદભાઈ પટેલનું તે પૈતૃક ગાંવ છે ત્યાં, અને પોતે ત્યાંના જ છે. એટલે સ્વાભાવિક રીતે ભરૂચના કોંગ્રેસના મિત્રો સાથે કે ભરૂચની પાર્ટી સાથે એમનો લગાવ હતું, એમનું માર્ગદર્શન વધારે ત્યાં ભરૂચ લોકોને મળતા હતા. હવે ત્યાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, અહેમદભાઈ પટેલ સાહેબના દીકરા અને દીકરી પોતે લડવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો લડવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો એમાં કોઈ ખોટી વાત છે જ નહીં. લડવાની ઈચ્છા તો કોઈ પણ વ્યક્ત કરી શકે છે. પણ અશોકભાઈ, લડાવશો, લડવાની ઈચ્છા સાંભળો, વ્યક્ત કરી છે, હવે એક બાજુ તમે પરિવારવાદનો વિરોધ કરો છો ને એક પરિવારવાદનું સમર્થન કરો છો. તમારે એમ કેવું જોઈએ કે ભાઈ આ પરિવારવાદ છે, તમે સારું કરી રહ્યા છે, પરિવાર સામે લડી રહ્યા છે. બીજી વાત તમે કહો છો કે નહીં, પરિવારને લડાવવું જોઈએ. તો પરિવારવાદમાં રાહુલ ગાંધીજી પણ આવે તો એમને ટિકિટ નહીં આપો? હવે તમે યાર આની ભરૂચની વાત છે, પરિવારવાદમાં જ આવે. પ્રિયંકા આ ભરૂચની વાત કરી રહ્યા છે આપણે, દેખાય છે આ ભરૂચની વાત કરી રહ્યા છે. હવે તમે એની ચર્ચા જુદી રીતે કરીશું આપણે. પરિવારવાદ એટલે તું તમે જાણતા જ નથી. તમે જે પરિવારમાં 2 પ્રધાનમંત્રીઓ દેશની એકતા, સંગઠનતા, સમૃદ્ધતા માટે શહીદ થઈ ગયા, દેશની રક્ષા માટે શહીદ થઈ ગયા, એ જ પરિવારને બદનામ કરવા માટે તમે લોકો જે આંધળપણું કરી રહ્યા છે ને, ઇતિહાસ તમને માફ નહીં કરે. આવતો સમય તમને કહેશે કોણ ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા, એક કટકો મારીને. ઇન્દિરા ગાંધી જેને ઓપરેશન બ્લુ સ્ટાર કરીને ખાલિસ્તાનને ખતમ કરી નાખ્યા, સિક્કિમને આપણા દેશમાં મેળવી લીધા, બેંકોનો રાષ્ટ્રીયકરણ કર્યું, એ જ ઇન્દિરા ગાંધીને બદનામ કરવામાં તમે એક પણ મિનિટ છે ગવાવતા નથી. રાજીવ ગાંધી શહીદ થયા, રાજીવ ગાંધી શહીદ થયા દેશની રક્ષા માટે. એ જ ઇન્દિરા ગાંધીએ કટોકટી દૂર કરી. શું દૂર કરી? દૂર નહીં કરી એમને 77 માં કટોકટી લાદી હતી. એમને પાસે પરેશાન થઈ ગયા હતા, દેશ આખો અત્યારે આખો દેશ જેલ છે. આજે શું છે, કિસાનોની હાલત શું છે? 300 કિલોમીટર દૂર ખીલા ઠોકીને તમે, દુનિયાના કોઈ દેશમાં લોકશાહીમાં એવું થતું નથી. રોડો ઉપર ખીલા ઠોકી નાખો ને ઊંચો તમે બનાવીને દિલ્હીમાં રસ્તાઓ બંધ કરી નાખો. મનમાની ચાલી રહી છે આજે દેશની અંદર. શું ચાલી રહ્યું છે એને કેમ તમે ભૂલી જાઓ છો? રાજીવ ગાંધીને તમે પરિવારની વાત કરો છો. રાષ્ટ્રની એકતા માટે શહીદ થયા રાજીવ ગાંધી. અને રાજીવ ગાંધીએ તખ્તો પલટી નાખ્યો હિન્દુસ્તાનનો. 18 સાલમાં મતાધિકાર અને એની સાથે સાથે જે કમ્પ્યુટર બધું છે, રાજીવ ગાંધી 21મી સદીમાં લઈ ગયા હતા. પણ એને બધું ખતમ કરવા માટે
તમે પરિવાદ કરીને લોકોના આખા પાટા બાંધવાની કોશિશ કરી રહ્યા છો. જી. એ મુદ્દો જુદો છે. પણ હવે સવાલ છે કે ગુજરાતમાં જે ગઠબંધન થયું છે એમાં ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે. હું તમને દાવા સાથે કહું છું, ઓછામાં ઓછી 26 માંથી 10 બેઠકો, જી 10 બેઠકો ઉપર ત્યાં ભાજપ, જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક થાય તો 10 બેઠકો ઉપર જે છે ભારતીય જનતા પાર્ટીનો પરાજય થાય, અને પરાજય છે એ પરાજય થઈ શકે છે એવા સંજોગો પણ ઊભા થઈ રહ્યા છે. કારણ કે એન્ટી બીજેપી વોટ જ્યારે યુનાઇટ થાય છે તો બીજા જે વોટ છે, સ્ટ્રોકિંગ વોટો, એ વોટો પણ એમની સાથે જોડાઈ જાય છે. અને આ પરિસ્થિતિની અંદર આજે 5 લાખથી જીતીશું ને 5 લાખથી ઓછી કોઈ નહીં, ને આ બધું જે છે ને એ ફુગ્ગો ફૂટી જવાનું છે, એમાંથી હવા ટર્ન કરીને નીચે આવી જવાની છે. જી શૈલેષભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે જે રીતે અશોકભાઈ કહી રહ્યા છે કે ભાજપને અહંકાર છે ને ભાજપનો ફુગ્ગો ફૂટી જવાનો છે, તેમની આ વાતને લઈને આપની શું પ્રતિક્રિયા છે? એમણે એમ કહ્યું કે અમે જીતવાના છીએ, અને ખાસ કરીને ભરૂચની જ વાત કરી, અહેમદભાઈ પટેલની જ વાત કરી. તો 51% મતો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અંકે કર્યા હોય, વોટ શેર પણ એટલો જ હોય, તો કોંગ્રેસને 26% મત મળ્યા છે ને આપને 13% મત મળ્યા. 26 ને 13 કેટલા થાય? 39%. મતો તમારી પાસે છે. 39% મતો તમારી પાસે છે. ત્યારની સ્થિતિ તો કંઈક તમારા માટે સારી હતી. આજે તો સાવ ભોંડિયો વળી ગયો. 2017 વોટ મળ્યા હતા. હવે આ કોંગ્રેસના જો 2017 કોંગ્રેસની સ્થિતિ કેવી છે? 3 દી પૂરતું છે તમારું. આ ટીટોડીના પગ 3 દી રાતા હોય ને એ પ્રકારનું 3 દી છે. ચૂંટણી જવા દો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. 26 માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીની આવશે. તમારી એકેય બેઠક આવતી નથી. એ ડંકાની ચોટ ઉપર અમે કહીએ છીએ. અકળાઈ કેમ ગયા છો? નહીં, ઘબરાઈ કેમ ગયા છો? ભાષા કેમ બદલાઈ ગઈ? તમારામાંથી જતા રહે છે, ભાષા કેમ બદલાઈ તમારા ગઈ? આગેવાનો તૂટી રહ્યા છે. એટલા માટે કહીએ છીએ કે રામ માટે તમે રામ મંદિર અથવા તો 370 ની કલમ અથવા તો આ જે આપણે રામ મંદિરનું ગઠન થયું એની ડિબેટો હોય તો પણ તમે આવવાની ના પાડો છો. એનો મતલબ એમ કે તમને રામ ઉપર વિશ્વાસ નથી. તમને રામ સેતુ ઉપર હજુ રામનો તમે વ્યાપાર કરો છો. રામના નામનો ઉપયોગ કરો છો રાજકારણમાં. તમે વ્યાપારી છો, વ્યાપારી. તમને કાશ્મીર અને કન્યા રામ ભગવાનનું વ્યાપાર કરવા નીકળ્યા છો. નથી બેસતું. તમે રામના નામનો વ્યાપાર કરવા નીકળ્યા છો. ઇટાલીના ચશ્મા રામના નામનો વ્યાપાર કરો છો. અશોકભાઈ એમને બોલી લેવા દો, પછી તમને જવાબ તક આપવામાં આવશે. રામ ભગવાન, તમે રામનો વ્યાપાર કરવા નીકળ્યા છો. અશોકભાઈ તમને તક આપવામાં આવશે, એમને બોલી લેવા દો. શબ્દ સારો ના લાગે અશોકભાઈ. સારું છે, તમે એ જ કરી રહ્યા છો. બીજું શું કરી રહ્યા છો? જી શૈલેષભાઈ, હું તમને બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે નીતિશ કુમાર ભાજપમાં જોડાયા બાદ ઇન્ડિયા ગઠબંધન તૂટી પડશે તેવી છાપ ઊભી થઈ હતી, પણ સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી સાથે સીટોની વહેંચણી થઈ, મમતા સાથે પણ વાતચીત ચાલે છે. તે અંગે આપ શું કહેશો? ના, હજુ તો જેને કહેવાય ને ભેંસ ભાગોળે ને છાસ છાગોળે ને ઘરમાં ધમાધમ, હજુ તો ઘણી વાર છે. ચૂંટણી આવશે ને એટલે પાટવે આવવાના છે ને એકાબીજાના કાટલા પકડવાના છે. મમતાજી જેને કહેવાય ને જે પ્રકારનું એમનું વાતાવરણ છે અને પશ્ચિમ બંગાળમાં જે રીતે એ વર્તન કરે છે એ કોંગ્રેસ સાથે ક્યારેય રહી ન શકે. અને રહી વાત નીતિશ કુમારની, તો નીતિશ કુમાર એ છોડ્યું ને, જે નહીં સાંભળો, છોડ્યું ને એનો મતલબ જ એ થાય છે કે એને ખબર પડી ગઈ કે કોંગ્રેસની સાથે રહી અને કોઈ પણ જગ્યાએ બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર કે પશ્ચિમ બંગાળ કોંગ્રેસની સાથે રહી અને જીતી ન શકાય એ તમામને ખબર છે. અને નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે વૈશ્વિક લેવલે આપણો ભારત દેશનો ડંકો વગાડી રહ્યા છે અને ભારત દેશ વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે, એટલે સૌ કોઈ જાણે છે કે માત્ર કોંગ્રેસ તૂટી રહી છે એટલું જ નથી, પણ ભારતીય જનતા પાર્ટીએ કંઈક કર્યું છે. અમે સૌનો સાથ ને સૌનો વિકાસની વાત માત્ર વાત નથી કરતા, એ ધરાતલ ઉપર લાવીએ છીએ. વિકાસની રાજનીતિ કરીએ છીએ, યુવાઓને તક આપીએ છીએ, રોજગારી આપીએ છીએ, બાળકો અને મહિલાઓ એની સુરક્ષા થાય, બાળકોને પોષણ મળે, ગરીબોના સપના સાકાર થાય, અન્નદાતાને અન્ન મળે, સૈનિકોની ચિંતા થાય. નીતિ અને નિયત અમારી સાથ છે. એટલા માટે વચનો પણ અમારા વચનો જે છે એની પૂર્ણતા પણ અમે કરીએ છીએ. એટલે 26 માંથી 26 બેઠક આવશે. જી અશોકભાઈ, આપને જે જણાવવું હોય તે ટૂંકમાં જણાવો, આપણી પાસે સમય બે જ વાત નાનકડી કરો. સૈનિકોની ચિંતાની વાત કરી તો હજુ સુધી પુલવામામાં આરડીએક્સ કોને ફોડ્યો હતો, સાજિશ કોને કરી હતી, આજ સુધી એક વ્યક્તિ પકડાયો નથી. સર્જિકલ સ્ટ્રાઇક કોણે કરી હતી? સર્જિકલ સ્ટ્રાઇક સારી હતી, સપોર્ટ હતો અમારો, પણ આ પુલવામામાં જે 42 શહીદો થઈ ગયા, આરડીએક્સ કઈ રીતે ત્યાં પહોંચ્યું? હજુ સુધી એક ગુનેગાર નથી પકડાયો. હજુ સુધી જે છે એ રહસ્ય છે કે આ વિસ્ફોટ કોને અને શા માટે થયું. એક વાત નીતિશ કુમારની વાત કરતા હતા,
આ નીતિશ કુમાર પલટુરામ આખા બિહારમાં અત્યારે તેજસ્વી યાદવની સાહેબ તમે રેલી નીકળો યાત્રા હજારો લાખો માણસો જોડાઈ રહ્યા છે. તમે યાદ રાખજો આ નીતિશ કુમાર એ તમારા તેજસ્વી યાદવ ઉપર લાલુ બોજો. પ્રસાદજીના તમે પુત્ર બોજો. છે ને, લાલુ પ્રસાદ આ યાદવનો નીતિશ- ઇતિહાસ જો હવે એ તો આ- આખો દેશ આ જાણે છે. તમને નીતિશ ખબર કુમાર- નથી. નીતિશ તમે કુમાર ખૂબ વખાણ કરો છો એટલે તમારા કહું છું. ઉપર લાલુ બોજો. પ્રસાદ યાદવજી જે તમારા ઉપર બોજો ગાયોનો બનવાનું છે. ઘાસચારો ખાઈ ગયા હતા. બિહારમાં એ તમારી ખબર છે હાલત ને, ખરાબ આપણે થવાની છે. એના ઉપર કેસ ચાલે છે એટલે ભાઈ, હવે અમને વખાણ કહેવા કરવાનું દો. શૈલેષભાઈ, જી, શૈલેષભાઈ, એમને બોલી લેવા દો. શૈલેષભાઈ, શૈલેષભાઈ. બિહારમાં બિહારમાં તમારી હાલત ખરાબ થવાની છે. જી, યુપીની અશોકભાઈ, અંદર જી, પણ જે શૈલેષભાઈ. સમાજવાદી પાર્ટી કોંગ્રેસ સમજૂતી થઈ છે તમે અશોકભાઈ. 40 સીટો પાઈને રોકાઈ જવાના છો. જી અશોકભાઈ, સમયનો અભાવ છે, હું તમને રોકવા માંગીશ. હું પ્રફુલ્લ સરને પૂછવા માંગીશ કે પ્રફુલ્લ સર, જે રીતે આ જોડાણ થઈ રહ્યું છે તેની અસર ગુજરાતમાં કઈ રીતે થશે તે વિશે આપ ટૂંકમાં જણાવશો. ગુજરાતમાં આપણે જે ધારીએ છીએ એ બહુ મોટી અસર થશે એવું મને એટલા માટે નથી લાગતું કે છેલ્લા 2 ઇલેક્શનથી તમે જુઓ કે 2014 ને 2019 26માંથી 26 ભાજપ લઈ ગઈ છે અને ભાજપની જે થિંક બેંક છે, એનું જે માઇક્રો મેનેજમેન્ટ છે, એનું જે બૂથ મેનેજમેન્ટ છે અને એ જે ઝીણામાં ઝીણી વસ્તુઓ એ વિચાર્યા કરતા હોય છે ને જે વહેલા જાગી જતા હોય. તમે જુઓ અત્યારથી વડાપ્રધાને વીકમાં 2 વખત વડાપ્રધાન કક્ષાના વ્યક્તિ અઠવાડિયામાં 2 વખત એ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. આ કેમ મુલાકાત લે છે એટલે ભાઈ? કેમ? એટલે આખું એ વાતાવરણ સર્જ એ મહેનત કરે છે સાહેબ, બિલકુલભાઈ. એ મહેનત કરે છે અશોકભાઈ, ગભરાઈ ગયા એ છે. મહેનત કરે છે. તમે ગમે તે ભાષા વાપરતો હોય, બાકી ગભરાય ખરેખર નહીં. તમે જુઓ શું અને ગુજરાતમાં અને ગુજરાતની અને જનતાને શું ફાયદો? લોકોને શું બીજું ફાયદો? બીજું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ બંને ગુજરાતના છે. જે ઉદ્યોગપતિઓને ગાળો દેવામાં આવે છે બંને ગુજરાતી છે, અંબાણી અને અદાણી. એટલે ગુજરાતના સામાન્ય નાગરિકને આ 2 જણા જો દિલ્હીની અંદર છે એમના તરફ અહોભાવથી જુએ છે, એ પ્રેમથી જુએ છે અને જે મતો છે એ એમના તરફ જ પડે ગુજરાતને શું છે. ફાયદો? અને બીજી તરફ કોંગ્રેસ પાસે જે દિશા હોવી જોઈએ સ્પષ્ટ નથી અને એ તમારી ભ્રમણા છે. હજુ પણ જ્યારે ટિકિટોની વહેંચણી થશે ત્યારે જેને ટિકિટ નહીં મળે ને એના બળવા અને જેને લોકો આંતરિક લોકશાહી કહે છે, જી. પક્ષની અંદરની લોકશાહી કહે છે, એની જી. અંદરથી ઝઘડાઓ સપાટી ઉપર આવશે અને વાતાવરણ છે એ વધારે સાહેબ, આ ખરાબ તમારી થશે. ભ્રમણા છે એમની પણ સપાટી જી, ઉપર આવશે. જી, ભાજપની અંદર પણ અશોકભાઈ. વિરોધ થવાનું છે. જી અશોકભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે. ને હું જી, ફક્ત આટલું જ જી. કહેવા માંગુ છું, ગુજરાતી છે અમને માન છે બંને જણા અને આ પણ આપણા ઉદ્યોગપતિઓ ચારો ગુજરાતીઓ છે અને છતાંય ગાળો દેવામાં આવે છે આમ બંને ગુજરાતીને શું ઉદ્યોગપતિને. ફાયદો જી, પ્રફુલભાઈ? અશોકભાઈ. હા, જ્યારે આમ આવે ગુજરાતીને છે શું ને, ફાયદો? અશોકભાઈ, માથાની જી, તાકાત ઓછી શૈલેષભાઈ. થતી જાય છે. એટલે કાંઈક ને જી, બેરોજગારી જી, વધી રહી છે, સમયનો અભાવ મોંઘવારી છે. વધી રહી છે. આવતીકાલે આવે આમ છે. ગુજરાતીને શું શૈલેષભાઈ. ફાયદો મને કહો? દ્વારકા ને બેટ જી, દ્વારકા અશોકભાઈ. છે ને, 4 જણાને એ ફાયદો છે. signature bridge આ ગુજરાતનો ખુલ્લો ફાયદો મૂકવાના 4 લોકો છે. લઈ જાય. ખુલ્લી મૂકવાના છે એટલે આમ કાંઈક આવે ગુજરાતીને છે. શું ફાયદો મને કહો? શું કામ લઈને આવે છે અશોકભાઈ નરેન્દ્રભાઈ અને મોદી? પ્રફુલ્લ સર અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સીધા સંવાદમાં આપણે લોકસભાની ચૂંટણી માટેના કોંગ્રેસ અને આપના ગઠબંધન વિશે વિસ્તૃત ચર્ચા કરી. પ્રફુલ્લ સર સાથે આ સાથે કોંગ્રેસ પ્રવક્તા સાથે અને તેમજ ભાજપ પ્રવક્તાના મંતવ્ય પણ જાણ્યા. હવે આ ગઠબંધનથી કોંગ્રેસ અને આપને કેટલો ફાયદો થશે તે હવે આવનારો સમય જ બતાવશે. તો હાલ